દેવલોકમાં જેમનો જય છે તેવા ત્રિશલા માતા દુપટ્ટા સાથે પધારશે. હે ત્રિશલા માતા હસુ હસુ થઈ રહ્યા રે એની આંખોમાં હિતે ઉભેલાય રે ચાલો હવે મળીએ વીરની માતને ચાલો હવે મળીએ વીરની માતને ત્રિશલા માતા ત્રિશલા માતા હસુ હસુ થઈ રહ્યા રે ત્રિશલા માતા ઓ માતા ત્રિશલા માતા હસુ હસુ થઈ રહ્યા રે એની આંખોમાં ઓ એની આંખોમાં હિતે ઉભેલાય રે ચાલો હવે મળીએ વીરની માતને ચાલો હવે મળીએ વીરની માતને જ્યારથી મારી કુક્ષીમાં આ પુત્રનું આગમન થયું ત્યારથી મારા ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિ સ્વયં બધું જ વધવા લાગ્યું. તેથી અમે આ પુત્રનું નામ વર્ધમાન પાડ્યું. એકવાર વર્ધમાન તેમના મિત્ર સાથે બહાર રમતા હતા. એક દેવ રાક્ષસ બનીને બધાને ડરાવવા લાગ્યા. મારો બધા મિત્ર ડરીને ભાગી ગયા, પણ મારો વર્ધમાન બિલકુલ ડર્યો નહીં. તેથી દેવે તેમનું નામ મહાવીર પાડ્યું. ધીમે ધીમે વર્ધમાન મોટા થવા લાગ્યા. મને ખૂબ ઉમંગ કે ક્યારે હું એમના માટે વહુ લઈ આવું, પણ મારા વર્ધમાનનો વૈરાગ્ય એટલો જોરદાર કે લગ્નની વાત કરવાની તો હિંમત જ ના થાય. પણ મારો વર્ધમાન એટલો માતૃભક્ત કે માની ખુશી માટે લગ્નની હા પાડી અને યશોદા સાથે તેમના લગ્ન થયા. પણ અમે જોતા હતા લગ્ન પછી પણ વર્ધમાન વૈરાગી જ હતા. તેમને સંસારના સુખમાં કોઈ રસ નહોતો. જેનો આત્મા વિશ્વને તારવા માટે થયો હોય તે સંસારમાં રહે ખુશ? બોલો બોલો, રહે ખુશ? એમનો આત્મા તો મુક્તિ ઝંખતો હતો, પણ અમારો રાગ તેમને રોકી રાખતો હતો. બસ આ જ કારણે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં આવા પુત્ર રત્નને જન્મ આપ્યો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.